આજના આ વિડીયોમાં આપણે બંધારણની અંદર આવેલી મૂળભૂત ફરજો વિશે વાત કરીએ। ભાગ 4A ની અંદર આ મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે। અનુચ્છેદ 51A ની અંદર આ મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે। મૂળ બંધારણની અંદર એક પણ મૂળભૂત ફરજો આપવામાં આવી ન હતી। ત્યારબાદ ઇન્દિરા ગાંધીજીની સરકાર વખતે 42મો બંધારણીય સુધારો 1976માં સુવર્ણસિંહ સમિતિની ભલામણ દ્વારા બંધારણની અંદર 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। ત્યારબાદ અટલજીની સરકાર વખતે 86મો બંધારણીય સુધારો 2002માં થયો, ત્યારે એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી। આમ આપણા હાલના બંધારણની અંદર ટોટલ 11 મૂળભૂત ફરજો છે, જેનો આપણે 1 by 1 અભ્યાસ કરીશું। રૂકો જરા, આ મૂળભૂત ફરજો આપણે રશિયાના બંધારણમાંથી લીધેલી છે। ભારત સિવાય જાપાન એકમાત્ર લોકશાહી દેશ છે કે જે